ભાવનગરમાં મહુવાના ડોળિયા ગામે શાળામાં તાળાબંધી કરવામાં આવી છે। પ્રાથમિક શાળામાં વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી। શાળામાં આચાર્ય અને શિક્ષક બાળકોને હેરાન કરતાના આક્ષેપ કરવામાં આવ્યા, ત્યારે વાલીઓ દ્વારા આચાર્ય અને શિક્ષકની બદલી કરવા માંગ કરાઈ છે। જ્યાં સુધી આચાર્ય ભરતગીરી ગોસ્વામી અને શિક્ષક દક્ષા ગોસ્વામીની બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી શાળા ન ખોલવાની ચીમકી ઉચ્ચારાઈ છે। અમારા ગામમાં આચાર્ય ભરત સાહેબ અવારનવાર બાળકોને અડબૂટ કરે છે અને જ્ઞાતિ વિશે કરે છે કે તમારા ગામના છોકરા કોઈ કલેક્ટર કે મામલતદાર થવાના નથી, તમારે મજૂરી કરવાની છે। એટલે ગામ લોકોએ અમે એવું કર્યું કે કોઈ પણ સંજોગોમાં આ આચાર્યની બદલી થવી જ જોઈએ। અમે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ ધ્યાને અમારી વાત લેતું નથી, એટલે આજે અમે તાળાબંધીનો કાર્યક્રમ રાખેલો છે। કે આચાર્યના વિરોધમાં ગામ લોકોએ ઘણા ટાઈમથી સંઘર્ષ ચાલે છે અને અમે લેખિત અને મૌખિક ઘણી રજૂઆત પણ કરેલી છે જિલ્લામાં, તાલુકામાં, પણ અમને કોઈ પણ તટસ્થ જોવા મળેલ નથી। એટલે ગામ લોકોએ મળી અને નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આ બે શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી એક પણ બાળકને નિશાળ આવવા નથી દેવાનું અને સુધી તાળાબંધી ગામ લોકોએ કરવાનો નિર્ણય કરેલો છે। આગામી દિવસની અંદર બદલી એની કરવામાં નહીં આવે તો 2 દિવસની અંદર એની બદલી કરવામાં નહીં આવે તો બારડ સાહેબની ઓફિસે, ટીપીઓ સાહેબની ઓફિસે બાળકોને લઈને ભણાવવા બેસી જશું। બાકી તાળું તો અહીંયા ખોલવામાં નહીં જ આવે। જ્યાં સુધી આની 2 માણસની બદલી નહીં થાય ત્યાં સુધી આનું કોઈ તાળું ખોલવામાં નહીં આવે। પ્રિન્સિપાલ ભરતગીરી છે એમના ધર્મપત્ની બાળકોની હાજરીમાં અથવા અમે ગામની આગેવાની હાજરીમાં પણ બોલેલા છે કે ભાઈ અહીંના બાળકો કોઈ કલેક્ટર કે મામલતદાર લાયક નથી, તમે મજૂરીને લાયક છો। મેં ખુદ સાંભળેલું છે। આજે હું તાલુકા સદસ્ય છું અને એસએમસીનો અધ્યક્ષ છું। જો મારે મોઢે આવી રીતે મારી હાજરીમાં બોલતા હોય તો બાળકોને તો હું બોલતા છે આગળ ખબર આપણને, બરોબર? અને આટલા બધા ગેરરીતિ છે। જે શિક્ષક છે, શિક્ષક બાળકોને ભણાવવામાં તો નિષ્ફળ છે, જે પ્રિન્સિપાલ ભરતગીરી, પણ બદલાની ભાવના પુષ્કળ છે। મહુવા તાલુકાનું જે ડોળિયા ગામ છે, ડોળિયા ગામ જે પ્રાથમિક શાળા આવેલી છે, પ્રાથમિક શાળાની અંદર તાળાબંધી કરવામાં આવી છે। તાળાબંધીનો મુખ્ય કારણ એક જ છે કે આચાર્ય દ્વારા વિદ્યાર્થીને અવારનવાર હળદૂત કરવામાં આવે છે, જ્ઞાતિ વિશે બોલવામાં આવે છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે। ત્યારે ગ્રામજનો ત્રાહીમાં પોકારીને અંતે ફરીવાર એકવાર જે ડોળિયા ગામની પ્રાથમિક શાળા છે તેને તાળાબંધી કરી દેવામાં આવી છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે ડોળિયા ગામની પ્રાથમિક શાળાની અંદર વાલીઓ અત્યારે કેટલા બધા આવી ચૂક્યા છે અને પોતાના બાળકોને ભણાવવા માટે ના કહી રહ્યા છે। તેનું કારણ એક જ છે કે જે દંપતી છે, જે આચાર્ય અને તેના પત્ની બંને દ્વારા વારંવાર અનેકવાર આ બાળકોને હેરાનગતિ કરતા હોય તેવું કહી રહ્યા છે। ત્યારે અહીંયા ઉપસ્થિત આપણે એક વ્યક્તિ છે, જવાબદાર વ્યક્તિ છે, તેને પૂછવાની કોશિશ કરશું। શું કહેશો, અત્યારે તમે તાળાબંધી કરી છે, તાળાબંધી કરવાનું મુખ્ય હેતુ શું છે ને આપનું નામ? સાહેબ, મારું નામ સગનભાઈ નાનાભાઈ ભાલિયા છે। અહીંનો શાળા કમિટીના અધ્યક્ષ છું અને તાલુકા પંચાયત સદસ્ય છું। આજે તાળાબંધી કરવાનું કારણ સાહેબ છે કે અહીંના જે અમારા પ્રિન્સિપાલ આચાર્ય ભરતગીરી ગોસ્વામી અને એમના ધર્મપત્ની બંને દ્વારા અવારનવાર બાળકો સાથે અત્યાચાર કરવામાં આવે છે અને ગામ લોકોને કોઈને ભૂલ હોય તો એનો બધો બાળકો માથે લે છે અને અવારનવાર એ લોકો ભેદ રાખે છે, જ્ઞાતિ ભેદ, કે ભાઈ તો અહીંના બાળકો કોઈ કલેક્ટર કે મામલતદાર બનવાના નથી, તમે મજૂરીને લાયક છો। તો જો અમે મજૂરીને લાયક હોય તો અમે મજૂરી કરીએ, અહીંયા કામ બાળકોને મોકલીએ। એટલે ગામ લોકોએ સ્વૈચ્છિક નિર્ણય કર્યો કે જ્યાં સુધી ભરતગીરી ગોસ્વામી અને દક્ષાબેન ગોસ્વામી જેની બદલી નહીં થાય ત્યાં સુધી અમારા બાળકો આ સ્કૂલમાં ભણશે નહીં। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે કલેક્ટર નહીં બને તેવું આચાર્ય કહી રહ્યા છે અને તે આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે અહીંયા ઉપસ્થિત જે શિક્ષક છે, શિક્ષકને જ આપણે પૂછવાની કોશિશ કરશું। શું કહેશો સાહેબ, અત્યારે તમે સવાર મોર્નિંગમાં આવ્યા છો અને અત્યારે તમે શાળા ખોલવાની પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે તાળું મારી દેવામાં આવ્યું છે, શું કહેશો આપ? સાહેબ, એમાં એવું છે કે ગામ લોકો અને આચાર્યશ્રીનો પ્રશ્ન છે, જેના કારણે અત્યારે તાળાબંધી કરવા માટે ગામ લોકો આવ્યા છે કે બાળકોને સ્કૂલે નહીં મોકલીએ એ માટે। હવે શિક્ષકે કહી રહ્યા છે કે વાલીઓ દ્વારા આ શાળાની અંદર તાળુબંધી કરી દેવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે આ આચાર્યની બદલી થઈ શકે કેમ, કે પછી આ બાળકોનું ભવિષ્ય બગડશે તો કોની જવાબદારી રહેશે, તે પણ ગ્રામજનો એક સવાલ પૂછી રહ્યા છે। અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।